14 લેખો પોતાના રાજ્યમાં અનેક પ્રાંતોના જે મુખ્ય મથકો છે ત્યાં કોતરાવ્યા હતા. તેમાંનો એક શિલાલેખ આપણા ગુજરાતમાં ગિરનાર પાસે પણ છે. અશોકે પોતાના અભિલેખો માટે બહુ સ્પેશિયલ શબ્દ વાપર્યો છે, ધર્મલિપિ અથવા તો ધર્મલેખ. એટલે એ ધર્મનો જ સંદેશો છે, ધર્મના પ્રચાર માટે જ સ્પેશિયલ શિલાલેખો કોતરાવવામાં આવ્યા હતા એવું કહી શકાય. અને અશોકની મોટાભાગની ધર્મનીતિની માહિતી એના અભિલેખો દ્વારા મળે છે. 13મા શિલાલેખમાં એ પોતે એવું જણાવે છે, કલિંગના યુદ્ધ પછી એવો અશોક ધર્મ પ્રતિ ઉત્સાહિત બન્યો. અને એ પોતે વ્યક્તિગત ધર્મી, બૌદ્ધ ધર્મી તો બન્યો, પણ સાથે સાથે સમગ્ર સામ્રાજ્યમાં, ઇવન વિદેશોમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય એ માટેના એણે પગલાં ભર્યા હતા. અને સાથે સાથે એણે જે નીતિ નિયમો હતા એ આમ તો ઇતિહાસકારો એવું કહે છે કે બૌદ્ધ ધર્મ કરતાં એના જે નીતિ નિયમો હતા એ માનવતાવાદી ધર્મને વધારે લાગુ પડતા હતા. હમણાં જ તમે વાત કરી કે ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુના પ્રભાવમાં આવી જઈને, એટલે પેરેલલ કલિંગનું યુદ્ધ થાય છે એ સમય દરમિયાન ઉપગુપ્ત નામના સાધુનો એમને પરિચય થાય છે, ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપ્યા પછી માનવું ન માનવું એ તો એમના હાથની વાત હતી. એમણે ધાર્યું હોત તો એ ઉપદેશને એમણે નિગ્લેક્ટ પણ કરી શક્યા હોત ને, પણ એમણે નિગ્લેક્ટ નથી કર્યો. પણ એમને બૌદ્ધ ધર્મની ફિલોસોફી યોગ્ય લાગી, પોતાના જીવનમાં ઉતારવા જેવી લાગી, એટલે પોતે બૌદ્ધ ધર્મના ચુસ્ત અનુયાયી બની ગયા. અને અનુયાયી બન્યા પછી કેટલાક પગલાં એમણે લીધા. એમાં એ હતું કે એમણે પોતાના જીવનમાંથી કાયમને માટે અહિંસક નીતિ અપનાવી અને હિંસક નીતિનો ત્યાગ કર્યો. શાસ્ત્રો અપનાવ્યા અને શસ્ત્રોનો ત્યાગ કર્યો. અને પશુ હિંસા બંધ કરાવી, યજ્ઞોમાં થતી પશુ હિંસા પણ એમણે બંધ કરાવી. અને અશોક વિશે તમે હમણાં જ તમે વાત કરી કે અશોકની પણ બે સાઈડ છે. એક કલિંગના યુદ્ધ પહેલાંનું અશોકનું વ્યક્તિત્વ આખું અલગ છે, કલિંગના યુદ્ધ પછીનું અશોકનું વ્યક્તિત્વ આખું અલગ છે. અને બંનેમાં એકદમ વિરોધાભાસ દર્શાવીને આપણને દેખાઈ આવે છે કે આવો વ્યક્તિ કે જે માંસ મદિરા ખાતો હોય, જેના રસોડામાં અસંખ્ય પશુ પંખીઓની હત્યા થતી હોય, એના સામ્રાજ્યમાં પણ માંસાહાર થતો હોય, ત્યાં પણ લોકો બેધડક રોકટોક પશુ હિંસા આચરતા હોય, અને એનામાં એક યુદ્ધ પછી આટલું જબરજસ્ત પરિવર્તન આવે છે. પણ એ વાત સાચી છે કે પરિવર્તન ચોક્કસ આવે છે. એટલે કલિંગના યુદ્ધ પહેલાંનો જે અશોક છે એ માંસાહારી છે, ક્રૂર પણ છે, ઘાતકી પણ છે. અને ઇતિહાસકારો તો એવું કહે છે કે એણે 99 ભાઈઓની હત્યા કરીને ગાદી છીનવી હતી. પણ મોટાભાગના ઇતિહાસકારો છે એ વાતને સમર્થન નથી આપતા. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે જ્યારે એનો રાજ્યાભિષેક કરવાનો હતો ત્યારે એની ઉંમર 21 વર્ષની હતી, અને રાજ્યાભિષેક એકચ્યુઅલી જે થાય એની ઉંમર 25 જોઈએ. એટલે એ 4 વર્ષ એ સમય દરમિયાન એ રાજ્યાભિષેક એનો થઈ શક્યો નહીં હોય, એટલે 25 વર્ષ થવાની રાહ જોવાતી હશે. એટલે ડ્યુઅલ એની પર્સનાલિટી આપણને જોવા મળે છે. કલિંગનું યુદ્ધ પહેલાંનો અશોક અને એ પછીનો અશોક કે આપણે માની પણ ના શકીએ, પણ આપણને એટલા બધા જબરજસ્ત પુરાવાઓ પ્રાપ્ત થાય છે કે આપણે માનવું જ પડે કે અશોક માંસાહારી હતો એ એકદમ હવે બદલાઈ ગયો છે. એણે સમગ્ર સામ્રાજ્યમાં પશુ હિંસા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. સાથે સાથે એણે બૌદ્ધ ધર્મના વિકાસ માટે એ કર્યું કે બૌદ્ધ ધર્મને રાજધર્મ તરીકે જાહેર કર્યો, રાજ્ય ધર્મ તરીકે જાહેર કર્યો. પોતાના રાજ્યમાં એણે ધર્મ વિભાગની શરૂઆત કરાવી, અને એટલું જ નહીં, એનું બરોબર સંચાલન થાય, ધર્મનો બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય એ માટે ધર્મ મહામાત્રોની નિમણૂક પણ કરી. અને એ ધર્મ મહામાત્રોનું કાર્ય પ્રજામાં ધર્મનો પ્રચાર કરી એની નીતિમત્તાનું ધોરણ ઊંચું લાવવાનું હતું. એટલે મોરલ વેલ્યુઝનો ખ્યાલ આ સમય દરમિયાન પ્રજાનો જળવાઈ રહે, અને જો બગડ્યો હોય અથવા થોડા દૂષિત જીવન લોકો જીવતા હોય, પણ બૌદ્ધ ધર્મનો સંદેશો, એના સિદ્ધાંતો, એનું તત્વજ્ઞાનની જો અસર લોકો ઉપર થાય તો એ પણ અશોકની જેમ પેલા દૂષિત જીવનમાંથી પાછા ચોક્કસ વળી શકે છે. એ માટેનો પ્રયાસ ધર્મ મહામાત્રો દ્વારા અશોકે પોતાના સામ્રાજ્યમાં કરાવ્યો છે.
બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અવારનવાર ચર્ચા અને વ્યાખ્યાનોનું પણ આયોજન કરતો હતો. એટલે ધર્મ છે એ લાઈવ પણ રહી શકે, જીવંત પણ રહે અને લોકોને ખ્યાલ આવે કે અશોક હવે બ્રાહ્મણ ધર્મી નથી રહ્યા પણ બૌદ્ધ ધર્મી બની ગયા છે. એની સાથે સાથે ધર્મ સહિષ્ણુ હતો. આપણે એને મહાન કેમ કહીએ છીએ અશોકને? મહાન મોગલ, મહાન સમ્રાટ અશોક, અશોક ધ ગ્રેટ, એવી ઉપમા એને કેમ આપીએ છીએ? તો અશોક છે એ પહેલાં બ્રાહ્મણ ધર્મી હતો, પછી એ બૌદ્ધ ધર્મી બની જાય છે, પણ એ ક્યાંય ચુસ્ત નથી. એણે બીજા ધર્મો પ્રત્યે પણ સમાન દ્રષ્ટિબિંદુ રાખ્યું છે અને બધાને, વિદ્વાનોને આશ્રય આપ્યો છે, ઇવન સાહિત્યકારોને પણ આશ્રય આપ્યો છે. લોકોને એ હિન્દુ ધર્મના હોય, જૈન ધર્મના હોય કે પછી બૌદ્ધ ધર્મના હોય, બધા જ વિદ્વાનોને કે સાધી સંતોને એણે આર્થિક મદદ પણ કરી છે. તેણે પોતે બુદ્ધના જીવન સાથે સંકળાયેલા પવિત્ર જે સ્થળો હતા એમાં લુંબિની વન છે, કપિલવસ્તુ છે, કુશીનગર છે, બોધિગયા છે, સારનાથ છે વગેરેની યાત્રા કરી હતી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પણ બુદ્ધના જીવન સાથે સંકળાયેલા જે પવિત્ર સ્થળો છે ત્યાં યાત્રા કરવા માટેનો આદેશ પણ એણે બહાર પાડ્યો હતો. આની સાથે સાથે સમ્રાટ અશોકે બહુ એક સરસ કામ કર્યું હતું કે બૌદ્ધ આચાર્ય જે હતા, જેમનું નામ હતું મોગલી પુત્તતિસ્સ, એમના અધ્યક્ષપદે પાટલીપુત્રમાં 3જી બૌદ્ધ ધર્મ પરિષદ પણ એમણે બોલાવી હતી. બૌદ્ધ ધર્મના ગ્રંથો જે હતા એનો એ સમયની લોકભાષા જે હતી, જેને આપણે પાલી ભાષા તરીકે ઓળખીએ છીએ, એમાં અનુવાદ કરાવ્યો હતો. એટલે બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન શું છે, ભગવાન બુદ્ધનો ઉપદેશ શું છે, એ લોકો ડાયરેક્ટ વાંચીને એનો અભ્યાસ કરીને એમાંથી જે સારો તત્વ લાગે છે એનો પોતાના જીવનમાં એ ગ્રહણ પણ કરી શકે. પોતાના સામ્રાજ્યમાં એમણે 84,000 સ્તૂપો અને વિહારો પણ બંધાવ્યા હતા. ઘણી જગ્યાએ અભિલેખો કોતરાવીને તેમાં ધર્મના સિદ્ધાંતોનો એમણે પ્રચાર કર્યો છે. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદેશોમાં એમણે ધર્મ પ્રચારકો પણ મોકલ્યા હતા. અશોક દર 5 વર્ષે ધર્મસભા બોલાવતો હતો, જેમાં અધિકારીઓ, મહામાત્રો, એના જે સાધુઓ હતા, વિદ્વાનો હતા, એ તો આવતા જ, પણ સાથે સાથે ઘણા ઉચ્ચ કોટીના જે નાગરિકો હતા એ લોકો પણ આમાં હાજરી આપતા હતા. બૌદ્ધ ધર્મની ચર્ચા વિચારણા થતી હતી અને એના પ્રચાર માટે પગલાં પણ લેવામાં આવતા હતા. હું જ કહી દઉં આજ વંદનાબેને કહ્યું આપણને કે અશોક રાજાએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બૌદ્ધ ધર્મ એમને પોતાના દેશમાં તો પ્રચાર કર્યો જ, પણ એમ છતાં એ ઉપરાંત એમને વિદેશમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો એમ આપણે કહીએ છીએ. એમને વિદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર અશોક કદાચ પ્રથમ રાજવી હતા એવું પણ કહેવામાં આવે છે. દેશ વિદેશમાં એમને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો હતો અને એના માટે એમને ધર્મ પ્રચારકોની નિમણૂક પણ કરેલી હતી. પડોશી રાજ્યો પાંડ્ય, ચોળ, કેરળ જેવા રાજ્યોમાં એમને ધર્મ પ્રચારકોને મોકલ્યા હતા અને આ રાજ્યોએ આ ધર્મ પ્રચારકોને સારો એવો આવકાર પણ આપ્યો હતો એવું કહેવામાં આવે છે. એ ઉપરાંત ચીન, જાપાન, સિલોન, કોરિયા, ત્રિબેટ, અગ્નિ એશિયાના બીજા દેશો જે હતા એમાં પણ બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે અશોકે 9 પ્રતિનિધિ મંડળ મોકલ્યા હતા એવું માનવામાં આવે છે. સિલોનમાં આ જે પ્રતિનિધિ મંડળ ગયેલા એમનોએ ખૂબ સારો આવકાર આપવામાં આવેલો હતો અને આ પ્રતિનિધિ મંડળમાં એમને પોતાના પુત્ર અને પૌત્રી એવું પણ કહેવામાં વિવાદાસ્પદ છે કે એમના બહેન અને ભાઈ પણ હતા, પણ એમના પુત્ર મહેન્દ્ર અને પૌત્રી સંઘમિત્રાને એમને સિલોનમાં પ્રચાર માટે મોકલેલા હતા. બૌદ્ધ કથાઓ પણ કહે છે કે વિદેશોમાં બૌદ્ધ ધર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિનો જો ફેલાવો કરનાર રાજવી હોય તો એ સમ્રાટ અશોક હતા એવું પણ કહેવામાં આવે છે. એ પછી એમને આ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અને એ ઉપરાંત એની ચર્ચા કરવા માટે પાટલીપુત્રમાં પણ એક ધર્મ પરિષદ બોલાવી હતી અને એ ધર્મ પરિષદ વિશેની માહિતી વંદનાબેન આપશે. દીપવંશ અને મહાવંશના વિવરણ મુજબ અશોકે બૌદ્ધ ધર્મના વિકાસ માટે પાટલીપુત્રમાં લગભગ
ઈસવીસન પૂર્વે 251-250ની આસપાસ ત્રીજી ધર્મ પરિષદ બોલાવી હતી. આ વાત ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે અશોકને એક લાગણી બૌદ્ધ ધર્મ પ્રત્યે પ્રીતિ પણ થઈ ગઈ હતી અને પોતાનો ધર્મ એને સમજતો હતો કે હું બૌદ્ધ ધર્મમાં માનું છું, હું બૌદ્ધ ધર્મી બન્યો છું. તો એટલેથી વાત અટકતી નથી, પણ એ બૌદ્ધ ધર્મના પ્રયાસ માટે હું આજે હોદ્દા ઉપર બેઠો છું રાજા તરીકે, તો મારે જેટલા બની શકે એટલા પ્રયાસો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કરવા જ જોઈએ. એટલે ઈસવીસન પૂર્વે 251-50ની આસપાસ ત્રીજી ધર્મ પરિષદ બોલાવી હતી અને આના પ્રમુખ તરીકે મોગલી પુત્તતીશ નામના સંતને એમણે આમંત્રણ આપ્યું હતું. એના પ્રમુખ તરીકે એમને રાખ્યા હતા. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં પ્રવેશેલા દૂષણો દૂર કરીને એને પુનર્જીવિત કરવાનો હતો. આ પરિષદમાં થયેલી ચર્ચાને અંતે કથાવસ્તુ નામના ગ્રંથની રચના પણ થઈ હતી, જે આપણને બૌદ્ધ ધર્મ વિશે સારી એવી માહિતી પૂરી પાડે છે. અશોકનો ધર્મ અથવા તો ધમ્મ, અશોકનો ધર્મ, અશોક પોતે વ્યક્તિગત બૌદ્ધ ધર્મી હતો. એનું એક ચીની મુસાફરને એનું એક બૌદ્ધ ધર્મના સાધુના વેશમાં મૂર્તિ પણ મળી આવી છે. અશોક માટે એવું કહેવાય છે કે અશોકની ઈચ્છા એ હતી કે એના સામ્રાજ્યની પ્રજાની નૈતિક અને આધ્યાત્મિક જે સ્તર છે એ ઉન્નત બતાવવા માટે પોતાના અભિલેખોના માધ્યમ દ્વારા એણે કેટલાક નૈતિક સિદ્ધાંતોનો પ્રચાર કર્યો હતો, જેને સામૂહિક રીતે અશોકનો ધર્મ અથવા તો અશોકનો ધમ્મ કહેવામાં આવે છે. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે અશોકે સાર્વજનિક ધર્મનો પાયો નાખવાનું એક મહાન ભગીરથ કામ કર્યું હતું, જેને આપણે યુનિવર્સલ રિલિજિયન કહી શકીએ છીએ. તેના ધર્મમાં સાંપ્રદાયિકતા કે સંકુચિતતા નહોતી, કેમ કે અશોક પણ કલિંગના યુદ્ધ પછી સંકુચિત રહેતો નથી. વિશાળ હૃદયનો એ માનવી બની જાય છે અને કાયમને માટે શસ્ત્રોનો ત્યાગ પણ કરે છે. ન તો એનામાં ધાર્મિક કટ્ટરતા હતી. એટલે ઘણા બધા મુસ્લિમ શાસકો વિશે આપણે કહી શકીએ કે એ લોકો ધાર્મિક રીતે બહુ કટ્ટર હતા. અને ઔરંગઝેબ વિશે તો આપણે એવું ચોક્કસ કહી શકીએ છીએ કે ઔરંગઝેબ એ ભારતનો બાદશાહ કરતાં ઇસ્લામ ધર્મના સંરક્ષક તરીકે એણે પોતાની જે કાર્યો કર્યા હતા ઇસ્લામ ધર્મના સંરક્ષક તરીકે જ કર્યા હતા. એને એટલે જ મોગલ સામ્રાજ્યના પતનમાં સૌથી વિશેષ ફાળો કે કોઈ જવાબદાર રાજા હોય તો એ ઔરંગઝેબ હતો. એટલે ક્યાંય કટ્ટરતા, સંકુચિતતા અશોકના ધમ્મમાં દેખાતી નથી. એક એવો સાદો અને સરળ અશોકનો ધર્મ હતો, જેને સર્વ ધર્મના અનુયાયીઓ અનુસરી શકે એવો સાદો અને સીધો ધર્મ હતો. બૌદ્ધ ધર્મના 2 સ્વરૂપ હતા. એમાં પહેલું હતું ભિક્ષુ અને ભિક્ષુણીઓનો ધર્મ હતો, અને બીજો છે એ ઉપાસક ગૃહસ્થીઓ માટેનો ધર્મ હતો. પહેલો ધર્મ છે એ કઠોર અને સાધનામય છે, અને તેનું અંતિમ લક્ષ્ય નિર્વાણ હોય છે. અંતિમ લક્ષ્ય નિર્વાણ હોય છે. જ્યારે બીજો ઉપાસકનો ધર્મ છે, ગૃહસ્થીઓનો ધર્મ છે, એ અત્યંત સરળ પણ છે અને વ્યવહારિક પણ છે. તેનું લક્ષ્ય સ્વર્ગની પ્રાપ્તિ છે, અને એની વિશેષતા ખાસ એ છે શુદ્ધ આચરણ. એટલે શુદ્ધ આચરણ ઉપર, વ્યક્તિના શુદ્ધ આચરણ ઉપર તો મોટાભાગના ધર્મ ભાર મૂકે જ છે. એટલે શુદ્ધ આચરણ ઉપર એમણે ભાર મૂક્યો હતો. અને અશોકના અભિલેખો અનુસાર અશોકે ઉપાસક બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, અંગીકાર કર્યો હતો. એટલે એના જે નીતિ નિયમો છે એ બહુ કઠોર નહોતા, પણ વ્યવહારિક હતા, સાદા હતા અને સરળ હતા. અશોકે તેના સ્તંભલેખોમાં ધમ્મ વિશે અંકિત કરાવ્યું કે ધર્મ એટલે પાપહીનતા. ધર્મ એટલે પાપહીનતા, બહુકલ્યાણ, દયા, દાન, સત્યતા, શુદ્ધિ કે પવિત્રતા. અને આપણે મોટે ભાગે જોઈએ છીએ કે આજે
લાક્ષણિકતાઓ છે, બહુ કલ્યાણની હોય, દયાની હોય કે દાનની હોય, તો એની વાત તો ઈસુ ખ્રિસ્તે પણ પોતાના ઉપદેશમાં કરી જ છે. એટલે આ બધા જે સારી બાબતો છે અથવા તો સદ્ગુણોની જે વાત અશોકે પોતાના ધર્મમાં કરી છે, એ માનવતાનો ધર્મ આપણે એને કહી શકીએ તો એ ચોક્કસ યોગ્ય જ છે. એટલે અશોકે માનવતાના ધર્મનું પ્રચાર કર્યો હતો. અશોકના ધર્મ માટે એવું પણ કહી શકાય કે એણે જે ધર્મનો પ્રચાર કર્યો હતો, મોટાભાગના ઇતિહાસકારો કહે છે કે એ બૌદ્ધ ધર્મ નહીં પણ માનવ ધર્મ હતો. અશોકનો ધર્મ એ સર્વ ધર્મનો સાર છે. એ હકીકત એના 12 નંબરના શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર જનૂનથી પ્રેરાઈને નહીં, પરંતુ પ્રજાનો પ્રેમ સંપાદન કરીને ઉપદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. એટલે જે મહાન ગણાય છે. ડૉક્ટર વી.એ. સ્મિથ નોંધે છે તેમ અશોકે બૌદ્ધ ધર્મને વિશ્વ ધર્મમાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેણે બીજા રાજાઓની જેમ તલવારના જોરે, બીજા રાજાઓની જેમ એટલે આપણે સમજી શકીએ કે કોની વાત કે કોનો રેફરન્સ આમાં આવતો હશે. બીજા રાજાઓની જેમ ધર્મનો પ્રચાર નહોતો કર્યો, પરંતુ ઉદારતા અને સહિષ્ણુતાથી આ ધર્મને વિશ્વ ધર્મનું સ્વરૂપ આપવાનું એક મહાન કામ કર્યું હતું, ભગીરથ કામ કર્યું હતું. અને વિશ્વને સત્ય, અહિંસા અને માનવતાના પાઠ શીખવાડવાનું કામ અશોકે કર્યું હતું. દક્ષાબેન, હવે મને લાગે છે અશોકની શાસન વ્યવસ્થા વિશે તમે વાત કરશો. તો અશોકની શાસન વ્યવસ્થા એના દાદા ચંદ્રગુપ્ત મૌર્યના જેવી જ હતી એવું આપણે કહીએ છીએ. તેના મુખ્યમંત્રી રાધાગુપ્ત હતો અને એની જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થામાં ધર્મ ભાવના, સદાચાર અને નીતિમત્તા ઉપર ખૂબ જ ભાર આપવામાં આવેલો હતો. અને એનો પ્રચાર કરવા માટે એને ધર્મ મહામાત્રા નામના અધિકારીઓની નિમણૂક કરી હતી એવું કહેવામાં આવે છે. એમને રાજુક નામના અધિકારીઓની સત્તા જે હતી એમાં પણ વધારો કરેલો હતો. પ્રજાના